નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી જીવનમાં સકારાત્મક બદલાવવામાં આવે છે। સૌ કોઈ સુખી શાંતિપૂર્ણ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે દરેક વ્યક્તિ ભગવાનની પૂજા કરે છે। ભગવાનની પૂજા માટે ઘરમાં એક વિશેષ મંદિર પણ બનાવવામાં આવે છે। ઘરમાં નિયમિત પૂજા પણ કરવામાં આવે છે, પરંતુ ઘણીવાર તેમ છતાં ઘરમાં શાંતિનો અભાવ હોય છે। તેનું મુખ્ય કારણ મંદિરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે। વાસ્તુ સલાહકાર દિવ્યા છાબરા પાસેથી જાણીએ મંદિરો સાથે જોડાયેલા કેટલાક વાસ્તુ દોષો વિશે, જે ઘરમાં અશાંતિ અને ઝઘડાનું કારણ બને છે। માતા પિતાનો ફોટો। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરની પાસે અથવા ઘરના મંદિરમાં પૂર્વજો અથવા પિતૃઓની તસવીરો ન રાખવી જોઈએ। જો ઘરમાં ભગવાનની સાથે પિતૃઓની તસવીરો રાખવામાં આવે તો ઘરમાં કલેશ રહે છે અને ભગવાન પણ નારાજ થઈ જાય છે। ફાટેલો ફોટો। જો તમારી પાસે ભગવાનની મૂર્તિ નથી અને તમે પૂજામાં ફોટો રાખો છો, તો જૂના અથવા ફાટેલો ફોટોના સ્થાન પર નવો ફોટો રાખવો જોઈએ। ઘરમાં મંદિરમાં ભગવાનનો ફાટેલો ફોટો અથવા ફાટેલું ધાર્મિક પુસ્તક રાખવાથી પણ નકારાત્મક ઉર્જા વધે છે। તેવામાં ઘરમાં ઉદાસી છવાઈ રહે છે। ભગવાન પર ચડાવેલા સૂકા ફૂલ પણ મંદિરમાં ન રાખવો। એક કરતાં વધુ શંખ। વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં એકથી વધુ શંખ ન રાખવા જોઈએ। ઘણા લોકો પોતાના મંદિરમાં એકથી વધારે શંખ રાખે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આવું કરવું ખોટું છે। ખંડિત મૂર્તિ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં ભગવાન રુદ્ર સ્વરૂપની મૂર્તિને ક્યારેય સ્થાપિત ન કરો અને સાથે જ ખંડિત મૂર્તિ પણ ન રાખો। આવી મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં આર્થિક મુશ્કેલીઓ વધે છે। પૂજા સામગ્રી। વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા દરમિયાન ઉપયોગમાં લેવાતી પૂજા સામગ્રી ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ, તેમજ મંદિરની દરરોજ સફાઈ કરવી જોઈએ। જો ઘરનું મંદિર અસ્વચ્છ અથવા ગંદુ હોય તો ઘરમાં ક્યારેય સુખ શાંતિ નથી આવતી।